ડભોઈ શહેર તાલુકા પોલીસ મથકે મુસ્લિમ પવિત્ર મહત્વના તહેવાર રમઝાન ઈદ પ્રસંગે તેમજ આગામી આવતા રામનવમી પ્રસંગે શોભાયાત્રાને લઈને શાંતિમય માહોલમાં તહેવાર ઉજવાય તેને ધ્યાનમાં રાખીને ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે આકાશ પટેલે વધુમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ તહેવાર તેમજ આગામી સમયે રામનવમીનો પણ તહેવાર આવતો હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। સાથે પોલીસ તંત્રને સહયોગ આપવાનું જણાવ્યું। જ્યારે કે પીઆઈ જે.એમ. ચાવડાએ મુસ્લિમ સમાજના સમુદાયના લોકોના ઈદે ઉલ ફિત્રની નમાઝ સવારે 8:30 વાગે ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરશે તેમજ શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં પણ નમાઝ પઢાવવામાં આવે છે તેમજ આગામી સમયમાં રામનવમીને પણ તહેવાર આવતો હોવાથી ડભોઈ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સાથે ડભોઈ પોલીસ સજ્જ રહેશે તેમ જણાવ્યું। આ બેઠકમાં ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો વગેરે ભાજપ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।